શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાના કેસમાં આરોપીઓનું માફિયા ગેંગ સાથે કનેક્શન. આ કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ, જેમાં માફિયા ગેંગનો મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધી અને બીજા 2 આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા. તે અનુસંધાને પત્રકાર પરિષદ યોજાઈ. મુખ્ય ઓપરેટર અને જે ઈંડા ફેંકવાનો બનાવ બન્યો હતો ગણેશજી ઉપરનો મુખ્ય આરોપી હાલ ઝડપાયો, શું કહેવા માંગશો? સિટી પોલીસ સ્ટેશનના 204 નંબરના ગુનાની તપાસ દરમિયાન શાહિદોના નિવેદનો, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે 3 આરોપી રાજસ્થાન ખાતે છે, જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે. કેટલા આરોપી? જી સર. કુલ 3 આરોપી લાવવામાં આવ્યા છે. શું કરે છે આરોપી? આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. સર, આમાં પૂર્વ આયોજિત કાવતરાના એમાં જે સામેલ હતા એના 3 આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે અને હાલ તેમની પૂછતાછ ચાલુ છે. આ 3નો શું રોલ હતો? રાજસ્થાનથી આરોપીને ટ્રાન્ઝિટમાં લાવવામાં આવ્યા છે. ટ્રાન્ઝિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે. હાલ તપાસ ચાલુ છે. વિગતવાર ઇન્વેસ્ટિગેશન, વિગતવાર પૂછતાછના અંતે આપણે સ્પષ્ટ તમામના રોલ કરી શકીએ. પોલીસે આ 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે, પોલીસે લઈને આવ્યું છે, તો પોલીસે શું કયા આધાર ઉપર એ 3ને અહીં આગળ અરેસ્ટ કર્યું? અન્ય અગાઉ જે આરોપી પકડાયા હતા એમના નિવેદનો, હ્યુમન ઇન્ટેલિજન્સ, સોર્સિસ, તમામ જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આ આરોપીઓને લાવવામાં આવ્યા છે. સર, આરોપીઓને અજમેર પહોંચવા સુધી કોણે કોણે મદદ કરી હતી એ વિશે કોઈ તપાસ? એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે. એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જાણીશું. અજમેર ક્યાં રોકાયા હતા? કોઈ ધર્મસ્થાન પર રોકાયા હતા, કોઈના ઘરે રોકાયા હતા? તો જ્યાં રોકાયા હતા એ જગ્યાને કોઈને ઉચક્યો છે? અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્રે આપણે વડોદરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસની મદદથી જબ્બે કરી લેવામાં. હાલ તપાસ ચાલુ છે. વિગતવાર 3 આરોપીઓનું ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશનમાં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને, કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું. આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઇટલથી ઓળખાય છે. એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે. વિગતવાર તપાસ હાલ ચાલુ છે. 3 આરોપીઓનું ઇન્ટરોગેશનમાં પોલીસ વિગતવાર 3ને તપાસ કરી રહી છે. તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું, શું આયોજન હતું, શું રોલ હતો એ સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ. સર, આ જે પેજ છે એ પેજ ઓપરેટ કોણ કરતું? ટેકનિકલ બાબતો, સોશિયલ મીડિયાનું ઇન્વેસ્ટિગેશન, સાયબર બાબતનું ઇન્વેસ્ટિગેશન પણ હાલ પેરેલલ ચાલુ છે. એ તમામ પાસાઓના મુદ્દા ઇન્વેસ્ટિગેશનના અંતે, તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ. આજે 3 જે આરોપી રાજસ્થાન હતા તેમની ધરપકડ કરવામાં આવી છે. જુનેદ સિંધી અને એની ગેંગના સ્લીપર સેલ સાથે પણ કોન્ટેક્ટ આવી માહિતી છે, એ ઉપર પણ વેચી રહી છે, સાચી વાત છે? એ સંબંધમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણી શકીએ. આ લોકો અજમેરની કઈ જગ્યા ઉપર રોકાયા હતા? જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો કઈ જગ્યાથી આ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા? અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા જેની વિગત અત્યારે આપી શકાશે નહીં. કોઈ એક એમના સ્થળે રોકાયા હતા, ત્યાંથી ગુજરાત પોલીસની ટીમ અને રાજસ્થાન પોલીસની મદદથી એમને જબ્બે કરવામાં આવ્યા. આ જે માફિયા ગેંગ છે એમના કોઈ ગોડફાધર ખરા કે એમને વડોદરાના કોઈ એવા બીજા કોઈને ઉપરના માફિયાઓ સપોર્ટ કરતા હોય કે કોઈ એવા મોટી વ્યક્તિ સપોર્ટ કરે, મોટું માથું સપોર્ટ કરતા હોય? હાલ તેઓનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તમામની વિગતવાર પૂછતાછ કરવામાં આવી રહી છે. અન્ય ઇન્ટેલિજન્સ સોર્સિસથી પૂછતાછ કરવામાં આવી રહી છે. ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. તમામ તપાસના અંતે આપણે સ્પષ્ટ ચિત્ર કહી શકીશું. અટકાયતના 15 કલાકમાં છે પ્રાથમિક તપાસમાં કંઈ જાણવા મળ્યું? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હાલ આપણે વિગતવાર એની માહિતી પછીથી જાણવા મળશે.
સાહેબ માહિતી એવી પણ મળી રહી છે કે અજમેરથી કાશ્મીર ને કાશ્મીરથી પછી પાકિસ્તાન જવાના હતા, ટ્રેનમાં કાશ્મીર જવાના હતા, ત્યાંથી પાકિસ્તાન જવાના હતા અને ત્યાંથી પછી દુબઈ, એવી માહિતી સામે આવી રહી. સાચી વાત છે? આ તબક્કે એ બાબત સ્પષ્ટ રીતે કહી શકાશે નહીં. એમનો ફ્યુચર પ્લાન શું હતો. ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ઇન્ટ્રોગેશન ચાલુ છે. એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટ્રોગેશન પછી સ્પષ્ટ આપણે માહિતી મેળવી શકીશું.